सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभंजरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ बाळनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र विरागुंजरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। મને ખબર છે કે આપણે એક એક દિવસ કેવી રીતે કાઢ્યા છે. અરે એ ઘડી તો આપણા ભાગ્ય બદલનારી ઘડી હતી. કેમ કરીને ભૂલાય એ દિવસો. आप भूपसी जी? हाँ, અમે જ ભૂપસી. તો જર્સી ના કોઈ બાલ બચ્ચા નથી. નો નો પ્રોબ્લેમ. નો નો પ્રોબ્લેમ. નો નો तुम्हाला मुलगा मुलगी किती? અરે મરઘા તો વાળો ભરીને જ છે. જોઈ છે તારે? લેતો આવીશ. ऐक हे काय आणलं? અરે તે મુર્ગો મગાવ્યો હતો ને. मी कधी मुलगी मागवली होती? કેમ? તે કીધેલું તો ખરું મુર્ગો લઈ આવજો. अरे बाबा ते તો मी વિચારું બાલ બચ્ચા કેટલા હે. ઉપસીજીને સુવર્ણપુરનું ગરાસ પાછો આપવાની વાત ચાલી રહી હતી ને. પણ લાગે છે કે હમણાં એ પોતે જ એના પ્રયત્નોમાં ડૂબી ગયા છે. पण भूपसीजी तुम्ही चिंता नका करू. आता तुम्ही राजा होणार. અરે એ તો ગમે તે બોલીને ગડબડ કરી નાખે એવા ભડબડિયા છે. તમે સાથે હશો તો એમનું કામ થશે અને તમારી ફરજ છે કે એ ના મળે તો તમે મળીને કામ ચલાવો. સારું ત્યારે આજે સાંજે હું એમના ઘરે આંટો મારતો આવીશ. ક્યાં જાવ છો? કાલે આવીશ. ખરેખર કહું તો રાજબા હું એટલા માટે જ અહીં આવ્યો હતો, પણ એ મળ્યા નહીં ને ને હું મળી ગઈ ને. કેમ ના ગમે મને મળીને? હા પણ કેમ હું ગમું એવી નથી? ગમો એવા તો છો જ, પણ ભણશું ને ભણશું. હું તમને ગમું છું, તમે મને ગમો છો, તો પછી આમ આગળ રહેવાનો અર્થ શું? આવો આવો મારી પાસે, મારી અંદરની આ આગને ઓલો એકલી એકલી થી સળગ્યા કરું છું. મારી આ આગ સામે એમનું ધ્યાન જ નથી. આવો આવો મારી અંદરની આ આગને ઓલવો. આગ, આ આગનું તો એવું છે ને કે જો એને ના ઓલવીએ તે તમને
તમને સળગાવી દે. મને મારી આવો મારી પાસે. મને મારી આવો મારી પાસે. રાજભા તમે હા, હું જ્યાં તમે ત્યાં હું. રાજભા તમે અત્યારે ને ત્યારે એમનું કઈ નક્કી હોય છે ઘરે હોવાનું? અરે પણ તમે ઊભા છો શા માટે? બેસો ને. ના ના રાજબા, ભૂપસીજી ઘરે નથી. એ હશે ત્યારે આવીશ. કેમ? હું તમને કઈ ખાઈ જાઉં એવી લાગુ છું? અરે ના ના બા સાહેબ, એવું નથી. પણ ભૂપસીજી ઘરે નથી. ઘર તો છે ને, અને ઘર વાળી એ ઘરમાં જ છે. બેસો ને. આમે કેટલા દિવસ પછી કોઈક વાત કરનાર મળ્યું છે. એકલા એકલા હું રૂંધાઈ રહી હતી આ ઘરની ચાર દિવાલો વચ્ચે. કેમ કેમ ના ગમે મને મળીને? હા પણ કેમ હું ગમું એવી નથી? ગમો એવા તો છો જ, પણ ભણશું ને ભણશું. તો પછી આમ આઘા રહેવાનો અર્થ શું? આવો આવો મારી પાસે. મારી અંદરની આ આગને એકલી એકલી થી સળગ્યા કરું છું. મારી આ આગ સામે એમનું ધ્યાન જ નથી. આવો આવો મારી અંદરની આ આગને ઓલવો. આગ, આ આગનું તો એવું છે ને કે જો એને ના ઓલવીએ તો એ તમને સળગાવી દે. ક્યાં જાઉં છો? કાલે આવીશ. શું થયું વાલા? શું થયું તમને? દેવી, તમે? હા, હું તો ક્યારની આવી છું. તમે આજે કેમ અચાનક ઉપર જ આવી ગયા? હું તો તમને જમવા બોલાવવા આવી હતી, પણ તમને આમ આરામ કરતા જોઈને થયું કે તમારી પાસે થોડી વાર બેસું. બધા નીચે તમારી વાટ જોઈ રહ્યા છે જમવા માટે. હાલો હાલો જમવા. મને ઠીક નથી. મારે આજે ઉપવાસ કરવો છે. તમે આરામ કરો.
प्रीतम प्यारा प्रीतम न्यारा प्रीतम प्यारा प्रीतम न्यारा वाला मेरी भयो विदेश प्रीतम प्यारा प्रीतम न्यारा प्रीतम प्यारा प्रीतम न्यारा अपने देश वाला मेरी भयो जैनो कंठ विदेश जैनो कंठ विदेश दुख मारुए जैनो स्वामी हो संगाते जैनो स्वामी हो संगाते सुख निंदरमा सुए मारा है जागे कलेश प्रीतम प्यारा प्रीतम न्यारा प्रीतम प्यारा प्रीतम न्यारा अपने देश वाला मेरी भयो कंकु थईने कंकु थईने मैं तो धरो सादी वेश प्रीतम प्यारा प्रीतम न्यारा प्रीतम प्यारा प्रीतम न्यारा अपने देश वाला मेरी भयो विदेश वाला मेरी भयो विदेश वाला मेरी भयो રાજબા ગમે તે થાય પણ તું મારી જિંદગીમાં ફરી કદી નહીં આવે સૌભાગ્ય જ મારું સર્વસ્વ છે અરે
તમે જાગો છો હજી? તમને તો અસુખ હતું ને? આમ શું જોવો છો? તારો ચહેરો મને સતત શાતા આપે છે. આજકાલ રાજનું કામકાજ ઘણું વધી ગયું લાગે છે. મોડી હાજે તમે ઘરમાં નથી હોતા. તે હું કરું? ઘરા પાછો લેવો હોય ને તો હંધુય કરવું પડે. ઘરા સાચવવા જતા ઘરા લૂંટાઈ ના જાય ને એનું ધ્યાન રાખજો ઠાકોર. એટલે હું સમજો નહીં. સમજવા માંગશો ને તો હંધુય સમજાશે. પણ અટાણે તમે મહેનત ના કરતા, ઉતાવળમાં છો ને. મચશો ને તોય નહીં સમજાય. कर्पूरगौरं करुणावतारं संसारसारं કેમ દેવી આજે આટલા ખુશ લાગો છો? તમે 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 બાપ બનવાના છો એ કહેવા આવી છું. શું? વાહ દેવી, બ્રહ્માએ આખરે આપણી ઉપર પર પસંદગી ઉતારી ખરી. એમાં બ્રહ્માએ વળી શું પસંદગી ઉતારી? અરે દેવી, આ દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અરે એ જ સર્જન અને વિસર્જન કરે છે એટલે જ કહું છું. પણ બ્રહ્મા તો વળી પુત્ર કે પુત્રી એ પસંદ કરવાના ને. એ જે પસંદ કરે એ, પણ એ આપણા સ્નેહનું પ્રતીક હશે અને એ આપણને શિરોમાન્ય હોવું જ જોઈએ. અરે દેવી, Ram Najari
કરી